પછી આ સોશિયલ મીડિયા વિશે હમણાં મેં તમારું એક જોયું હતું વિડીયો કે સોશિયલ મીડિયાની અંદર તમે નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખો કે અત્યારની જે પેલી એઆઈ ટેકનોલોજી આવી છે એ ઘણી બધી દુઃખદ વાત કહેવાય કે ત્યાંથી અહીંયા આવી અને ઘણા અલગ અલગ પ્રકારના વિડીયા ફોટા અને ચિત્ર અને અવાજ ને એવું બને છે. તો એના વિશે શું મેસેજ આપવા માટે માંગો છો સમાજને આ એઆઈ કુલ મિલાવીને તમારે હારે ગમે એ વ્યક્તિને કોઈ જોડી દે એમના હા એમ આ મોઢા અને આ તે બધું ક્યાંથી ક્યાંયથી ખોટું વ્યાજબી છે. ખોટું ખોટું. હવે આ એક બાજુ આપણે પ્રાઇવેસીની વાત કરતા હોઈએ છીએ. હવે આમાં પ્રાઇવેસી જેવું ક્યાં છે? પ્રધાનમંત્રી હારે જે તે પાત્ર જોડી દે છે. હા છે અમિતભાઈને મેં કીધું આમાં તમારા બધા હારે જે તે જોડી દે, કોઈ સંતો હારે જોડી દે છે, ગણાતા લોકો હારે જોડી દે છે, આમ લોકો હારે જોડી દે છે. હવે એ ગામડામાં જે વડીલો અમુક એઆઈથી માહિતગાર નહોતા, એને મોદી સાહેબનું કોઈ દેશના પ્રધાનમંત્રી એટલે થોડું એડું ટોડું ચિત્ર જોયું તો મને ફોન કર્યો. હા મને કારણ કે કે એમને ખ્યાલ ન હોય. મધુરભાઈ આ મોદી સાહેબે બગડી ગયા છે, આજ મેં તમને મોકલ્યું જોવો તો એમ કે મેં કીધું આ એઆઈ નું કે હું આ એઆઈ, મેં કીધું આવું બનાવીને મૂકે. સમજી ગયા તમે કે પણ હાલું લાગે છે ઓરિજિનલ છે, હું સમજી ગયા તમે. એટલે આ તો વિચિત્ર છે. વિશેષ નુકસાન છે હા નુકસાન છે. એટલે ટેકનોલોજી હોવી જોઈએ પણ ક્યાંક એનો અંત તો હોવો જોઈએ ને. ગમે એની હારે ગમે એ બધું સેટ કરી દો, અવાજ સેટ કરી દો, દ્રશ્યો સેટ કરી દો, તો એ તો ક્યાંયથી વ્યાજબી નથી. એટલે પ્રાઇવસી બ્રેક થઈ રહી છે. ગુજરાત અને ભારત માટે તમારું કોઈ એવું સપનું છે? હવે આમ હર કોઈ નાગરિક અને પોતાનો દેશ મજબૂત થાય એવું તો જોઈએ જ છે. કુલ મિલાવીને દુનિયાના દેશો અત્યારે એકબીજા દેશોની લડાઈ, એકબીજા દેશો કોઈની ને કોઈ રીતે જે સામનો કરી રહ્યા, તો આવનારા દિવસો ભારત માટે ખૂબ સારા દેખાઈ રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય મંદીમાં પણ ભારતે સારું પ્રદર્શન કર્યું છે. એટલે ભારતમાં જેને કામ કરવું છે એ બધા માટે અત્યારે રોજગારીની તક છે. જેને કંઈક થોડી સૂઝબૂઝ સાથે કામ, ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, બહુ મોટી મોટી કંપનીઓ આવી રહી છે. હા બહુ બધું છે. આજે દાખલા તરીકે એક વર્ગ છે એ એમ કે રોજગારી નથી, પણ કયું એવું સેક્ટર છે કે એ લોકો એમ કહે છે કે અમને માણસો મળે? અમારા કિરણ હોસ્પિટલમાં 2800 લોકોનો સ્ટાફ છે, અમારે સતત માણસો ગોતવા પડે છે. એટલે એનો અર્થ થયો કે આરોગ્ય વિભાગમાં પણ માણસની ઘટ છે. આપણે ખેડૂતને પૂછીએ તમને માણસો મળી રહે તો કે નથી મળતા. આપણે ટેક્સટાઇલ વાળાને પૂછીએ તમને માણસો મળી રહે તો કે નથી મળતા. હાલમાં તો હીરા વાળાને નથી મળતા. બરોબર છે. તો હર કોઈ ક્ષેત્રમાં માણસોની તંગી છે. અને બીજી બાજુ એક હવા ઊભી થઈ છે કે બેરોજગારી છે. એટલે આ બધી વિટમણાઓ વચ્ચે કુલ મિલાવીને આપણે એટલું કહી શકીએ કે દેશનું ભવિષ્ય ખૂબ સારું છે. આપણા દેશમાં આવનારા દિવસોમાં ઘણી બધી વિકાસની તકો ઊભી થઈ રહી છે. બીજું મને સૌથી વિશેષ આનંદ એ છે કે અત્યારે જે બેટરી આધારિત વાહનો આવનારા 10 વર્ષમાં બધા થઈ જશે. એટલે આપણે પર્યાવરણને બહુ ફાયદો થશે. કોરોનામાં આપણે જોયું કે કોઈ ઘોંઘાટ નહોતો, કોઈ અવાજ નહોતો, કોઈ પ્રદૂષણ નહોતું, તો આમ આખું મજા આવતી હતી, જીવન હળવાશ આવી ગઈ હતી. તો એ જ્યારે કરોડો વાહનો અવાજ કે ધુમાડો કરતા બંધ થઈ જશે તો એની અસર આવશે. અને અત્યારે આપણે લાખો કરોડોનું ડોલરમાં બહારથી કરોડો ઓઇલ મગાવીએ છીએ, પેટ્રોલ મગાવીએ છીએ, એ બંધ થઈ જશે. આપણા ખુદના સોલાર પ્રોડક્ટના આધારે આ બધા વાહનો હાલતા હશે. અત્યારે શરૂ થઈ ગયા છે, 15-20% તો શરૂ થઈ ગયા છે. તો આવનારા 10 વર્ષ થઈ જશે. એટલે પર્યાવરણની દ્રષ્ટિએ પણ ખૂબ મોટો આપણને ફાયદો દેખાઈ રહ્યો છે. રહી વાત તો હજી બહુ બધું કામ કરવું પડે એમ છે. પાણી મેનેજમેન્ટ માટે કરવું પડે એમ છે, નદીઓ સાફ સુથરી કરવા માટે કરવું પડે એમ છે, ઇન્ડસ્ટ્રીના જીઆઈડીસીના પાણી શુદ્ધ કર્યા વગર નદીમાં ન છોડાય એના માટે સરકારે સિરિયસ થવું પડે એમ છે, લોકોએ પણ સિરિયસ થવું પડે એમ છે. જે કંઈ શહેરોના વિકાસ થઈ રહ્યા છે એને બધા ટાઈમે બધા ડેવલપમેન્ટ પ્લાન્ટો મંજૂર થાય એના માટેની પણ જરૂરિયાતો છે. એટલે આ બધી છે, પણ એની વચ્ચે કુલ મિલાવીને ભારતનું ભવિષ્ય આપણને સારું દેખાય છે. એના આપણે નાગરિક છીએ, એનો આનંદ છે. સાહેબ, સંઘર્ષ છે એ માણસને ભગવાનની નજીક લાવે કે દૂર કરે છે?
એ માણસના વિચારવા ઉપર છે. અને કેવો સંઘર્ષ કરે છે એની ઉપર એ છે. એટલે દાખલા તરીકે મેં મારું માઇન્ડ સેટ કર્યું છે કે હું એક સેકન્ડ ઈશ્વર વગર નથી. તો હું તો હારી પળમાં ઈશ્વર હારે છું અને મોળી પળમાં ઈશ્વર હારે છું. મેં તો કેવી રીતે માઇન્ડ સેટ કર્યું કે વર્ષોથી આપણે સાંભળીએ છીએ કે કણ કણમાં ઈશ્વર છે. તો મારું શરીર કરોડો કણથી બન્યું છે. તો હું એક સેકન્ડ ઈશ્વર વગર કેવી રીતે હોઈ શકું? તો એમાંથી મેં તો કાઢી નાખ્યો છે. એટલે હું એક સેકન્ડ ઈશ્વર વગર નથી. હવે એક સેકન્ડ ઈશ્વર વગર ન હોય એવું જેને માની લીધું ને વચ્ચેથી તો કાઢી નાખ્યો, એને પછી ઈશ્વર ગોતવા નીકળવું ન પડે. હારે જ હોય. હારે જ. સમજી ગયા એક વાતમાં? આ મંદિરે ઓલા મંદિરે જવાની કોઈ જરૂર ન હોય, કારણ કે તો જ તમે તમારા બ્રહ્માંડ રૂપી શરીરને ઉલ્લુ બનાવો છો. એક બાજુ તમે એમ કહો છો કે હું એક સેકન્ડ ઈશ્વર વગર નથી, અને બીજી બાજુ તમે ઈશ્વરની શોધમાં જાઓ છો. સમજી ગયા? એક સેકન્ડ ઈશ્વર વગર ન હોય એને આ મંદિર દર્શન કર્યા કેડે વળી કલાક કેડે ઓલું મંદિર આવ્યું તો ત્યાં દર્શન કરવા જાય, ઓલું આવ્યું તો ઓલા પણ જાય, અને એ પણ જાવે. પછી પાછું અમુક સપનાઓ પૂરા ન થાય ને ભગવાન એ બદલી નાખ્યો. હા, એ કે કૃષ્ણ ભગવાન પાસે માગ્યું હતું ને તે કાંઈ થયું નહીં, તો હવે મહાદેવના મંદિરે જ આવી. મહાદેવના મંદિર. એટલે ઈશ્વર જે છે એ તમારે ઈશ્વર હારે જોડાવાનું છે. તો ઈશ્વર હારે જે જોડાવવું છે એમાં ઈશ્વરના દરબારમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે તમે આ દો અને તમને સામે ઈશ્વર આ દે. આવું કાંઈ છે જ નહીં. પણ માનવી ભ્રષ્ટાચારી છે ને, એટલે માનવી એવું માનીને બેઠો છે કે ભગવાન એ ભ્રષ્ટાચારી છે, એને આ દેશો ને તો એ ખુશ થાય ને મને આ દેશ. સમજી ગયા તમે? આ રીતનું માઇન્ડ સેટ કર્યું છે. એટલે આવું કાંઈ ઈશ્વરના દરબારમાં છે નહીં. એટલે ઈશ્વરની નજીક જવા માટે, ઈશ્વરની હારે જોડાણ થવા માટે તો બધા કાઢવા પડે એમ છે કે એક સેકન્ડ હું ઈશ્વર વગર નથી. કણ કણમાં ઈશ્વર છે. મારું શરીર કરોડો કણથી બન્યું છે. એ શક્તિને આત્મા કીધો છે. આત્મા છે પરમાત્મા છે. આવું પણ વર્ષોથી ઋષિ મુનિઓ કહેતા આવ્યા છે. એટલે હું એક સેકન્ડ ઈશ્વર વગર જઉં નહીં. ઈશ્વર હંમેશા મારી નજીક છે. હા, ઈશ્વરે મને જન્મ આપ્યો, ઈશ્વરે મને વિચાર આપ્યો, અને ઈશ્વરે જ મને કામ આપ્યું. હું 3 વર્ષ નિશાળી ગયો છું. મારી નીચે 300 ડોક્ટર અહીં કામ કરે છે. મેડિકલ કોલેજમાં દર વર્ષે 250 ડોક્ટર દેશને દે. તો એ કેવી રીતે હોઈ શકે? ઈશ્વરે આપણને વિચાર આપ્યો ને એને મૂર્તિમન કરવા માટે આપણે દિલ લગાવીને કામ કરીએ છીએ. સમજી ગયા તમે વાત? કે એમાં આપણે કાંઈ છે જ નહીં. હું ઝીરો છું. હું નાનો નથી, મોટો નથી. માણા નાનો ન હોય, માણા મોટો ન હોય, માણા હોય. તો આપણે તો ઈશ્વરે વગર એક સેકન્ડ નથી. ઈશ્વરે જન્મ, ઈશ્વરે વિચાર, ઈશ્વરે કામ આપ્યું. આપણે દિલ લગાવીને કર્મ કરવાનું છે. આ વાત આપણે પકડી લેવાની છે. એટલે આવી રીતે માણસ જો ઈશ્વર હારે જોડાઈ જશે તો અત્યારે જે દંભી વ્યવસ્થા વચ્ચે અંટવાણેલો છે ને, એને અહીંથી અહીંથી જવાની જરૂર નથી. એ ઈશ્વરની હારે ઓતપોત થઈ શકે છે. સમજી ગયા તમે? હું આપણે આમ સામાન્ય રીતે વિચારી કે તમે તમારા મમ્મી પપ્પાને સવારે 10 વાગે, સવારે 9 વાગે પગે લગીને ઘર છોડો, સંસ્કાર કહેવાય. પણ તમે સવારે 9 વાગે પગે લાગીને ઘર છોડ્યું, પછી 12 વાગે પાછા ફોન કરો કે મમ્મી પપ્પા ક્યાં છો? તો પપ્પા ને મમ્મી કે શું કામ છે? તો કે મારે પગે લાગવા આવવું. તો મમ્મી પપ્પા શું કે હજી 9 વાગે પગે લાગીને ગયો તો સાનો માનો ધંધો કરીને આમ જ કંઈક બીજું કંઈક એમ જ કે ને. તો કણ કણમાં ભગવાન છે. એટલે એક સેકન્ડ હું ભગવાન વગર નથી. હવે પછી પાછા હું 9 વાગે મંદિર જાઉં, 11 વાગે જાઉં, 3 વાગે જાઉં, રાતે 9 વાગે જાઉં, તો કણ કણમાં ભગવાન છે. એટલે મૂર્તિમાં કણ છે, એટલે ન્યાય ભગવાન છે. તો એ ભગવાન કમસે કમ એમ તો કે ને કે તું મારી વગર એક સેકન્ડ ન જીવી, એક શ્વાસ લેશો એમાંય હું સૌ, અને મારી વગર તું સેકન્ડ ન રહે, તો તું હું લેવા મારી વાંહે ગોદા મારે? તું કર્મ કર દિલ લગાવે. તારી તને જે કામ આપ્યું છે એ કામમાં તું ઈશ્વરનું સ્વરૂપ જો. દાખલા તરીકે કોઈ ઇન્ડસ્ટ્રી છે તો એને એમ વિચારવાનું છે કે મને અત્યારે 1000 માણસને રોજીરોટી હાંકવા માટે ભગવાને નિમિત્ત બનાવ્યું છે, અને આ એના માટે આ કારોબાર આપ્યો છે. એ કારોબાર મારે દિલ લગાવીને કરવો જોઈએ, ઓતપોત થઈને કરવો જોઈએ. આ કારોબારની જરૂરી વ્યવસ્થાને એકદમ ગહેરાઈથી જોવી પડે, કારણ કે આ 1000 માણસ રોડ આવીને જોડાયેલા છે. આ કર્મ કર્યું. સમજી ગયા તમે આખી વાતમાં? ડૉક્ટર રીતને કર્મ કરે, ખેડૂતની રીતે કર્મ કરે દિલ લગાવી.
આપોઆપ બધા જો કર્મ વ્યવસ્થિત કરવા માંડે ને તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. તો ઈશ્વર પાસે જવાની જરૂર નથી, કારણ કે આપણે ઈશ્વર હારે જ છે. ઈશ્વર ઈશ્વર પાસે જવાથી મળતોય નથી ને. ઈશ્વર કે નવરો બેઠો છે તો આપણે જવા જ મળી જાય ને. ઈશ્વર છે એ આપણે હારે જ છે, પણ હવે માન જ સેટ કરવાનું. સાહેબ, તમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, તો પદ્મશ્રી એવોર્ડ મળ્યા પછી તમારામાં શું બદલાવ આવ્યો? આમ સામાન્ય રીતે જે પોતાનું રોજનું જે જીવન જીવવા માટે કામ હોય અને બીજું કામ હોય માણસ પાસે અન્યને ઉપયોગી થવાનું, એને આપણે જન ઉપયોગી કહીએ છીએ. એ પછી કોઈને નાના રૂપમાં મળે, કોઈને મોટા રૂપમાં મળે, કોઈને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રૂપમાં મળે. હવે સામાન્ય રીતે એ કામ કરતા વ્યક્તિનું પ્રોત્સાહિત કરવું એ સમાજની જવાબદારી બને છે, કારણ એથી સામાજિક કામોનો વેગ મળે છે. પરંતુ એક લેવલ પામી ગયેલા લોકોને સન્માન બહુ અસર કરતા નથી. હું એવું માનતો કે ભાઈ હું નાનોય નથી, હું મોટોય નથી, માણા હોય, અને આમાં મારો કાંઈ રોલ છે જ નહીં. કુદરત આ નિમિત્ત બનાવે છે, અને આપણે આ કર્તવ્ય કરવાનું જ છે. કરતા રહેવાનું. એમાં માન સન્માનનો કોઈ વિષય આવતો નથી. સામુથી અમારું માનસ એવી રીતે સેટ થયું છે કે આપણે કોઈ કામ લઈને નીકળ્યા તો એ કામને 4 પાયા હોય. તો એમાં એક આર્થિક સહયોગ કરતો હોય, એક શરીરથી સહયોગ કરતો હોય, એક વગેરે પ્લાનિંગથી સહયોગ કરતો હોય, એક પાયો ટીકા કરતો હોય. તો અમે એવું માનીએ છીએ કે કોઈ પણ કામ હોય એની સિરિયસતા રાખવા માટે કુદરત જેને નિમિત્ત બનાવે છે એને સામે એક પાયા ટીકાકારને આપે છે કે એ ટીકા કરશે તો તમારી સિરિયસતા જળવાઈ રહેશે. એટલે અમે એવું વિચાર્યું કે એ કઠણાઈ વાળો એને ટીકાકારનો પાયો ભાગમાં આવ્યો. આપણે ઓલા પીડિત થવું જોઈએ. સમજી ગયા તમે? આપણે કર્તવ્ય કર્યા રાખો. આપણે કર્તવ્ય કર્યા રાખો. એટલે માન સન્માનની કદી અપેક્ષા રહી નથી. પણ છતાંય તે આ સન્માનો તો હજારો ગામ કમિટીએ, હજારો સંસ્થાઓએ, પછી ગુજરાત સરકારે અનેક સન્માનો કર્યા, અંતે ભારત સરકારે પદ્મશ્રી આપ્યું. પણ એવું બને કે પદ્મશ્રી મળ્યા પછી મારી વાતનું સાંભળવા વાળો વર્ગ વધ્યો, એનું વજન વધ્યું, આવું બને. એટલે આપણી જે વાત કરી છે જાજા લોકો સુધી પહોંચે. બાકી આમાં આ રીતનું માનસ સેટ કર્યા કરે સન્માનથી કોઈ ફરક પડતો, કારણ કે આપણે આ કરવાનું છે, ધક્કો વસૂલ થઈ જાય ભગવાન. એટલે આપણે આપણા દિલથી જ કરતા હોઈએ છીએ. મેં આજે નક્કી કરેલું છે એ કહી દઉં તમને આજે, એટલે કે મારું વર્તમાન એવું માનસ કામ કરે છે કે મારા 63 વર્ષ થયા છે. ભગવાન મને 90 વર્ષ સુધી કાર્યરત રાખે કે 100 વર્ષ લાગે, છેલ્લી મિનિટ સુધી કામ કરતું રહેવાનું. છેલ્લી મિનિટ સુધી નો કરે નારાયણને વ્હીલચેરમાં બેહારે ને તો વ્હીલચેર વાળો હાંકવા રાખવો છે, પણ કામ કરતું રહેવાનું છે, કર્મ કરતું રહેવાનું. હા સાહેબ, તમે ભગવાનને કોઈ દિવસ ફરિયાદ કરી છે ખરા? તો ભગવાન ફરિયાદ કરીને ભગવાન હલ કરી દે એવી વ્યવસ્થા છે જ નહીં, તો હું લ્યો ફરિયાદ કરું કે મારું સાંભળી લે હાલો સોલ્વ થઈ ગયું? એવું કાંઈ છે જ નહીં, એવું માનું છું. એવું કાંઈ છે જ નહીં. તમારી મળ જે અવસર આવે, તમે પાણીમાં પડ્યા છો તો પછી તમારે તરવું જ પડે. એમ કે ભગવાન મને બચાવી લે એવું હોય જ નહીં. તમને સમજી ગયા? તમે રોડ ક્રોસ કરો છો તો બે બાજુ ધ્યાન રાખીને તમારે રોડ કરવો જ પડે. પછી વચ્ચે ઉભા રહ્યો, ભગવાન મને ઉશ્કીને મૂકી દે ને કાંઈ આવે નહીં. સમજી ગયા તમે? એટલે કર્મ જે છે એ કર્યા કરો. બાકી ભગવાન પાસે માગવાથી કાંઈ મળતું નથી, અને દેવા લેવાનો વ્યવહાર ભગવાનના દરબારમાં છે જ નહીં. આ બધી 2 પગવાળાની વ્યવસ્થા છે. સાહેબ, તો હવે આપણે પોડકાસ્ટના અંત તરફ જઈએ છીએ, તો તમારો એક એવો સંદેશ, એક એવો મેસેજ કે ગુજરાતના હરેક ઘર સુધી પહોંચે. આપના માધ્યમથી આપના દર્શકોને હું જરૂર કહીશ કે તમારું બાળક હોય કે તમારા પરિવારના સભ્યો હોય, એને ખુદની હારે વાત કરતાની આદત પાડો. ખુદની હારે વાત કરી અને ખુદને ખુદ હાંકે. આ બ્રહ્માંડ રૂપી શરીરને જે બીજા હાંકે છે એમાંથી મુક્તિ અપાવો. ખુદને આંકશે તો એને કોઈ દેખાદેખી નહીં આંકી શકે, એને કોઈ
દંભી રીત રિવાજો નહીં આંકી શકે, એને કોઈની ટીકા પણ પીડિત નહીં કરે. દાખલા તરીકે ખુદને આંકે છે, એની કોઈ ટીકા કરી કે કોઈ પ્રશંસા કરી, એ બંને એના માટે ઔપચારિક હશે. એટલે એ બંને સાહેબી એની પાસે થઈ. ખુદની હારે વાત કરે છે એટલે સામેવાળો ટીકા કરે અને હું હળગી જાઉં, એ સાહેબી ઓલાને નહીં આપે. પ્રશંસા કરે હું ઓવર થઈ જાઉં, સાહેબી ઓલાને નહીં આપે. બંને ઔપચારિક છે, ટીકા પણ ઔપચારિક છે અને પ્રશંસા પણ ઔપચારિક છે. આ માનસ સેટ થશે ખુદની હારે વાત કરે. એટલે ખુદની હારે વાત કરી અને આ અંદર બ્રહ્માંડ રૂપી શરીરની અંદર પડેલી શક્તિને વિકસવા માટેની તક આપો. અને કહેતું દેખીને એમાંથી તમને મુક્તિ મળી જશે. અને તમે જે કોઈ સ્થિતિમાં જીવતા હશો ને એમાં તમે ખુમારીથી જીવશો, ખુમારીથી નહીં. તમે કદી કોઈની અપેક્ષિત રાખો કે નહીં તમે એવી વેવલી વાતોમાં અટવાઈ જાઓ. એટલે ખુદની હારે વાત કરવામાં બહુ તાકાત પડેલી છે. અને એ માણસ ખરેખર ઘરે સેટ કરી તો બહુ બધા પ્રશ્નો થઈ જાય. યસ.